તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 9 માર્ચના રોજ દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ ખાતે રાજ્યના 11,300 વકીલોને શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રથમ વખત આવો સમારોહ યોજાઈ રહ્યો છે। સવારે 9:30 વાગે શરૂ થનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે। ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મન્ના મિશ્રા તેમજ રાજ્યના 200થી વધુ બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે। કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આવતા રવિવારે 9 માર્ચ 2025ના રોજ રાજ્યમાં પહેલી વખત એડવોકેટ ઓથ સેરેમનીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। દેશમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે અધિવક્તાઓનું શપથ ગ્રહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ સમગ્ર ગુજરાતના 11,300 વકીલોને શપથ ગ્રહણ કરાવશે।